કલ્પના કરો, તમે બસમાં આરામથી બેઠા હો અને બસ પૂર ઝડપે દોડી રહી હોય અને અચાનક બસના પાછળના બંને પૈડા નીકળી જાય. શું આવી ઘટના ખરેખર બની શકે છે? તો આજે આપણે જાણીશું ચંડીગઢમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાનું આખું સત્ય. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક CTU એટલે કે ચંડીગઢ ટ્રાન્સપોર્ટની ઇલેક્ટ્રિક બસ રસ્તા પર ઊભી જોવા મળે છે અને બસના પાછળના બંને પૈડા બસથી અલગ પડી ગયા હોય છે. આ ઘટના ચંડીગઢ સેક્ટર 46 અને 47 વચ્ચે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ બસ રામ દરબારથી માલોયા તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 15 મુસાફરો બેઠા હતા. અચાનક બસના પાછળના બંને પૈડા અલગ થઈ જાય છે. સદનસીબે ડ્રાઈવરે સમયસર પરિસ્થિતિને સમજી લીધી અને તરત જ બસને રોકી લીધી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો અને બસમાં બેઠેલા તમામ મુસાફરો સુરક્ષિત બચી ગયા. હવે સૌથી મોટો સવાલ એ છે, ચાલતી બસના બંને પૈડા એક સાથે કઈ રીતે નીકળી શકે છે? નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવું થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વ્હીલ નટ યોગ્ય રીતે ટાઈટ ન હોવો, મેકેનિકલ ખામી અથવા મેન્ટેનન્સ દરમિયાન થયેલી કોઈ બેદરકારી. જોકે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આ ઘટના પછી લોકો સોશિયલ મીડિયા પર બસોની સલામતી અને નિયમિત મેન્ટેનન્સ અંગે અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ એક વાત જરૂર યાદ અપાવી છે: જાહેર પરિવહનમાં માત્ર નવી બસો લાવવી તે પૂરતી નથી, પરંતુ તેમની સમયસર અને યોગ્ય તપાસ પણ એટલી જ જરૂરી છે.